અને જ્યારે સાહેબ જ્યાં સુધી આ માને ને બાપની હયાતી છે ને ત્યાં સુધી જ મન મૂકીને જીવવાની મોજ છે, ત્યાં સુધી તે દુનિયાના દરેક ટેન્શન છે ને એ હળવા લાગે છે, કારણ કે એનો માથા ઉપર મમતાવાળો હાથ ફરે છે. જ્યારે માનો ને બાપનો દિવાલી ઉપર ખીલીએ એક વખત ફોટો ટાંગી જાય અને સુખડનો હાર લાગી જાય ને પછી સાહેબ દુનિયાનું ગમે એવું ટેન્શન હોય તમે માથા પછાડો ને તો માનો કે બાપનો માથા ઉપર હાથ ન ફરે. પણ એ પાત્ર એવા છે કે એને હાચવી લેવાના હોય, જેટલા એને કાઢ્યા છે ને એટલા વર્ષ તો કાઢવાના નથી. અત્યારે સંતાન કદાચ એમ કહેવાતું હશે કે વૃદ્ધાશ્રમ ખુલ્યા છે ને ઓપ્શન દેખાતો હશે, પણ હું એમ કહું છું કે આ હજી મૂર્તિ જે આપણે નીચે પ્રથમ પગે લાગી ને એ તો હજી નિર્જીવ છે. એ તમને હોંકારો દે કે નથી ખબર. આપણા જીવનની અંદર સુખ અને દુઃખ એને બે લખ્યા છે, પણ મા બાપ એટલે એવા પાત્રો છે કે જે માત્ર આપણા જીવનની અંદર સુખ જ લખ્યા છે. જો આપણા જીવનના લેખ લખવાનો અધિકાર માનો કે બાપનો હોત ને તો આપણા જીવનની અંદર એક ક્ષણ માટેનું પણ લાલ કીડી ચટકો બને એટલું પણ દુઃખ એને ન લખ્યું હોત.